કહું છું, સાંભળો છો તમે? કહું છું, આપણે જુનાગઢ ભવનાથ દાદાના દર્શન કરવા જવાનું છે. કેમ કઈ બોલ્યા નહીં? કંઈક મૂંઝવણમાં છો તમે? હા, દર વર્ષે આપણે જુનાગઢ ભવનાથના દર્શને જઈએ છીએ. સંત પુરુષોને મળીને એમના આશીર્વાદ મેળવીએ છીએ. પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ ભક્તિમાં. આજે 12 વર્ષના વાણા વાઈ ગયા, હજુય આપણા ઘરે પારણું બંધાયું નથી. આ વખતે તો ભવનાથ દાદાને 2 હાથ જોડી અને ખરા હૃદયથી યાચના કરીશ કે નથી જોઈતી દાદા અમારે ધન દોલત, બસ બસ અમારા ઘરે પારણું બંધાય. હવની મૂંઝવણ દૂર કરનારા ભવનાથ દાદા મને એકલીને મૂંઝવણમાં કા મૂકી? કહું છું, તમે મૂંઝાઓ નહીં. અલગ ધણી ઉપર ભરોસો રાખો, એ આપણા પર જરૂર દયા કરશે. હા, તમારી વાત સાચી છે. તો પછી જાશું ને આપણે જુનાગઢ ભવનાથ દાદાના દર્શનાર્થે? ભલે. મારા ભોળા અરે સ્વામી બાપા, જય હો બાબા, જય હો પ્રભુ. જય જય હો મારા ભોળા પ્રભુ. સંભાળી. હા હા. થોડી વાર. હવે ભૂગ્યા આપણે. હે ભવનાથ દાદા, હે મારા દાદા, આખરે દર્શન દીધા ભવનાથ દાદા. જય ભવનાથ દાદા. જય પ્રભુ. જય બોલે. જય ભોલેનાથ. હે ભોલેનાથ, અમારી મનોકામના પૂર્ણ કરો. જગતનું કલ્યાણ કરજો. જગત કહું છું, કોઈ સંત મહાત્મા બેઠા છે. હા હા હા.
જય પ્રભુ. જય પ્રભુ. આવો ભગત, બેસો. હરિઓમ. હરિઓમ. જય પ્રભુ. ક્યાંથી આવો છો ભગત? અમે દર વર્ષે બાલાગામથી ભવનાથના દર્શનાર્થે અને આપ જેવા સાધુ મહાત્માની સેવા કરવા માટે આવીએ છીએ. તમે કોઈ મહાન આત્મા લાગો છો. લાગે છે તમે કોઈ મૂંઝવણમાં લાગો છો. અરે માંગો માંગો, તમારે શું જોઈએ છે? અમને પુત્ર અમને પુત્ર આપો. અમને પુત્ર આપો. અમને પુત્ર આપો. અમને પુત્ર આપો. તથાસ્તુ. જુઓ, તમે 5 વખત પુત્ર બોલ્યા એટલે તમારે ત્યાં 5 પુત્ર ઉતરશે. આ મારું તમને વરદાન છે. પ્રભુ, આપના દર્શનથી અને આપના આશીર્વાદથી અમે તો ધન્ય થઈ ગયા. પણ અમારી એક વિનંતી છે કે 5 પુત્રો આપના જેવા તેજસ્વી આપજો, જે દાસ ભાવે જીવન વિતાવે અને પ્રભુમય જીવન બનાવી તેમની અને આખા ખાનદાનની કીર્તિ આખા જગતમાં ફેલાવે. તથાસ્તુ. આપને ત્યાં જે 5મો પુત્ર જન્મશે તે મહાન ભક્ત થશે અને તેની કીર્તિ ચોમેર ફેલાઈ જશે. તેનું જીવન દાસ ભાવથી વિતાવશે, માટે તેનું નામ દાસા રાખજો. જેવી આપની આજ્ઞા. લો, આ તુંબડી પાત્ર અને માળા, આ બંને વસ્તુ પાટે પધરાવજો. નિત્ય એની સેવા પૂજા કરજો જી. અને સાધુ સંત તેમજ અતિથિનો સત્કાર કરજો. તમારી મનોકામના પૂર્ણ થશે. જય હો. જય હો પ્રભુ. જય હો. જય પ્રભુ. જય હો. આ તુંબડી પાત્ર અને માળા તમારે જ્યારે નાનો પુત્ર ધારણ કરે ત્યારે સમજજો કે આ મહાત્માનું વચન સત્ય છે. તમારી આશા ફળીભૂત થાઓ. 5 પુત્ર ભવતું. જય પ્રણામ ગિરનારી. મહારાજ. પ્રણામ. સીતારામ ભગત. અરે હે? બાપજી. સીતારામ. જય સીતારામ. પધારો સાધુ મહાત્મા, પધારો. આપે પધારી અમારું આંગણું પાવન કર્યું બાબા. કહું છું, હા? મહાત્માજીના પગ પખારવા પાણી લઈ આવો. ભલે. પધારો. લ્યો. આલે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ.
જય હો પ્રભુ. લા. હા. લ્યો. પધારો બાબા. મહાત્માજી, બિરાજો. મહાત્મા, આજનો દિવસ અમારા માટે બહુ જ મહાન છે કે આપ જેવા સાધુ મહાત્મા અમારે આંગણે પધાર્યા. આવું કાં બોલો ભગત? મહારાજ શ્રી, મહાત્માના વચન પ્રમાણે અમે સુખડની માળા અને તુમડી પાટે પધરાવ્યા છે. તો એ મહાત્માના વચન પ્રમાણે હક્કે હાલજો અને વચન પાળજો. હાલો આપણે ભેળા મળીને સત્સંગ કરીએ. હોકે હાલો તમે વચન પાળો. અજી રે ભાઈલા ખરી વર્તે માં ખેલો ભાઈ ભલો રે ભવનો મેળો ભાઈ ભલો રે ભવનો મેળો. પ્રથમ જુગમાં પ્રહલાદ સીધ્યા કહી સત ધર્મની વાત. એ હો અજી રાણે રત્નાવતી રોપજો ધન ધન ધર્મની જાત ભાઈ ભલો રે ભવનો મેળો ભાઈ ભલો રે ભવનો મેળો. ઋષિ માતંગ ઘરે પાઠ માંડ્યો માંડ્યા માં જમરો. એ હો અજની જા કારણે નિસર્યા સતી તારા દે હરિચંદ્ર રાય ભાઈ ભલો રે ભવનો મેળો ભાઈ ભલો રે ભવનો મેળો.
ભલો રે આ ભવનો મેળો હકે હાલો તમે વચન પાળો એ જી ભવનો મેળો ભાઈ ભલો રે આ ભવનો મેળો એ ભાઈ બોલો રે આ ભાવનો મેળો ભાઈ ભલો રે આ ભવનો મેળો બપોરા કરી લ્યો. આ સુરત દાદા માથે આવી ગયા. એ હાલો 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 હા. બહુ વહેલા આવી ગયા હો તમે. હા. ભક્તાણી, હા, આજે આટલા બધા હરખોડા કાં દેખાવ? તિહાર ખાઈએ જ ને. ઉપરવાળો દે ને ત્યારે પાછું વાળીને જોતો નથી. ભક્તાણી, હે ભક્તાણી, આજે તે અમને હારા દી દેખાડ્યા છે. તારા ગુણ ગાઈએ એટલા ઓછા છે. અલગ ઘણી ગુણ ગાઈએ એટલા ઓછા છે. ગોળ ગોળ બાપા આવે, હાલો એની ઠેકડી ઉડાવીએ. એ ગોળ બાપા, આ મોટાવડા પગે ક્યાં આયલા? કોને પાણો? મેં તો તમને ખાલી પૂછ્યું કે આ મોટાવડા પગે ક્યાં આયલા? એમાં પાણો કોણે માર્યો? એ ડાયનો થમા, આ રસ્તામાં કોઈ રોકે ને એ મને જરાય હારું ના લાગે હો. અરે બાપા, ટોકે આમ ભૂલ થઈ ગઈ બસ. પણ એ તો કયો, પણ આ મોટાવડા પગે તમે ક્યાં આયલા? અરે તારી જાતનો હું પુતલના પેટના. અરે હે ભગવાન. અરે ભક્તાણી, સંભાળો જરા. હા, સંભાળવા વાળો તો 1000 હાથ વાળો ઉપર બેઠો છે. મારે હું ચિંતા. હાલો હા, હાલો. હાલો. હાલો અંદર. હા. હમ. હે ભગવાન. હે ભગવાન. હે મારો પ્રભુ. હા. હાલ. હાલ હાલ. કહું છું, સાંભળો છો? આ બારા ગામે બીરા ભગતને ત્યાં 4 દીકરાઓનો જન્મ થયો અને ઈ આજે 8 અને 10 વર્ષના થયા.
પણ આપણે ત્યાં હીરા ભગત ને ઘેરે 4 દીકરાનો જન્મ થયો, એમાં આપણે આપણે કઈ નહીં. ગોળ, તમને એમ નથી થતું કે આપણે ત્યાં પણ ઘોડિયું બંધાય અને કોઈ તમને બાપા અને મને માં કહીને બોલાવે? હા ઓ ગોરાણી, હયે હરક તો ઘણો હો. કાળા કાનુડાની જેમ વાંસળી વગાડતો લાલો આપણા ઘેરે રમે. અને રમતા રમતા ખાવાનું ટાણું થાય ત્યારે ઓટલે ઊભી રહી અને હું એને રાડ પાડતી હોય કે લાખા, લખમણ, અરે ઓ વાસા ભીમા, શું કરો છો તમે? અમે આવીએ માં. હાલો છોકરાઓ, ખાઈ લ્યો. હાલો. હા. એ હાલો જલ્દી. એ હાંભરા, બજારમાં જાવ ને ત્યાં આંબલી લેતા આવજો. એ આંબલી શું કામ? આંબલી હું નથી ખાતો એ તને ખબર નથી? અને એક દી ભૂલમાં ખાઈ ગયો તો 3 દી સુધી રોટલા નહોતો ખાઈ શકો. ઈ તમાર હારું નહીં, પણ મારા હારું. તારા હાટું. સમજી ગયો. એ ભગવાન, તારો ઘણો ઘણો આભાર. ભગત, મેં દીધેલ વચન પ્રમાણે તમારે ત્યાં દિવ્ય અને તેજસ્વી એવા 5મા પુત્રનો જન્મ થવાની તૈયારી છે, જે તમારા કુળનું નામ રોશન કરશે અને દાસ ભાવે જીવન વિતાવશે. તમારા કુળનું નામ રોશન કરે એવા તારાનો ઉદય થઈ રહ્યો છે અને તમે સુઈ રહ્યા છો. અરે જાગો ભગત, જાગો.
ભગત તમારે ત્યાં દીકરાનો જન્મ થયો. હે અલખના ધણી, તમારી લીલા અપરંપાર છે. હે મારા બાબા. હે દિન ગણતા માસ ગયા અને વર્ષો વીતી ગયા. એ આજ પૂરા 5 વર્ષ તો દાસાના થઈ ગયા. લાખાની માં, કહું છું આપણો દાસ મોટો થઈ ગયો છે. હવે આપણે એને બનાવવા માટે કંઈક વિચારવું જોઈએ. હા હા હા. દાસ. અરે અરે બેટા, આ શું કરે છે? અરે આ તો સુખડની માળા છે, એને હાથમાં લઈને ફેરવાય નહીં, એની પૂજા કરાય. પણ બાપુ, અરે બેટા, તમને ફેરવવા માટે હું બીજી માળા લાવી આપીશ. આ માળાને તમે પાટે પધરાવો. હારું બાપુ. અરે બેટા, એ તો ખાલી છે. પ્રગટ પરચો આપીયો અને તુમડી માં ભરાની એવી ધારા વછુટી ધરમની. ઓરે રે જાણે નદીએ વેતાયની.
દીવાબત્તીનું કામ થઈ ગયું. તમે સુઈ જાઓ એટલે અલગ ગણીને દીવો પ્રગટાવી. ભલે. ક્યાંથી જાય છે? શું કરે છે તું? જોયું બાપુ, અલગનો ધણીનો દીવો થઈ ગયો. જોયું, મારા આખરે જન્માસને જવાનું છે અને જન્મમાં જ વાસ કરવાનો છે. આ શું બોલે છે દીકરા? હે દાસા ભગત, બોલો બોલાવો બેટા. હવે ભજનના ભડાકા. ભલે ભાઈલા, જેવી મારા અલગ ધણીની મેર. नहीं हूँ तो दूर रे साई मुझा मेरू रे करो तो हमने ऐसा गुरु मिलत है तारी वाड़ी साया धड़े कौन विस तारा रे कौन रे डलू ने कौन ये नामूल रे साय मुझा मेरू रे करो तो हमने ऐसा गुरु मिलत है जी हमने ऐसा गुरु मिलत है जी
મારી વાડી સયાધણી એ વચન વિસ્તારા રે દયા રે ડાળું ને ધર્મ એના મૂળ રે સાઈ મુજા મેરું રે કરો તો અમને ऐसा गुरु मिलत है जी अमने ऐसा गुरु मिलत है जी અહીંયાથી રે પગલા પાછા નહીં રે ભરું રે પંથ રે થોડો ને જાવું ઘણું દૂર ને એ સાઈ મુજા મેરું રે કરો તો हमने ऐसा गुरु मिलत है जी हमने ऐसा गुरु मिलत है जी સાઈના ચરણે સેલાણી એવા બોલ્યા હીરલો મળ્યો છે મોઘા મૂલનો સાઈ મુજા મેરું રે કરો તો અમને એસા ગુરુ મિલત હૈ हमने ऐसा गुरु मिलत है जी नीर कुने नुमा अजनूर दलड़े थी जाणूं नहीं हूँ तो दूर रे साई मुजा मेरू रे करो तो हमने ऐसा गुरु मिलत है जी हमने ऐसा गुरु मिलत है जी हमने ऐसा गुरु मिलत है जी બોલો શ્રી ગુરુ મહારાજની જય. સલામ માલિકો એટલે એ તમને ખબર છે આપણા સા હિન્દુઓના દેવને માને છે આપણા પીરને જરાય માનતું નથી. અલ્યા હાવ સાચી વાત છે. મને લાગે છે કે એની અક્કલ ઠેકાણે લાવવા માટે એમને પાઠ ભણાવવો જ પડશે. તો એક કામ કરીએ, કાલે આપણા પીરની માનતા છે, પેલા બે બાવાને અભડાવવાનો એક હારો મોકો છે. મારી વાત હાવ સાચી હો. આપણો સાંઈ બહુ ભોળિયા છે.
અને આપણે કહીશું તે બંનેને લઈ આવશે અને એમની વાત એ કદી ના ટાળે. હો કેમ ભાઈ? હા લે હો, તારી વાત તો બહુ મજાની છે. હવે જોઈએ ઓલ્યા સાધુડાઓ ભક્તિ કઈ રીતે કરે છે. જુઓ પેલા સાઈ આવે છે. अस्सलाम वालेकुम। વાલેકુમ સલામ. સાંઈ બાબા આમ હવારમાં ક્યાં હાલ્યા? બાલાગામ જવું ભાઈ, ભગત પાસે. તો એક કામ કરજો ને બાબા, હારે હારે પેલા ભગતને લેતા આવજો ને. કેમ? હા હાટું ભાઈ. કાલે આપણા પીરની માનતા છે, એટલે એ પ્રસાદી લેવા આવે એટલે એમના પગલાથી આપણું ગામ પાવન થઈ જશે. ભલે ભલે ભાઈ ભલે, હાલો, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. अस्सलाम वालेकुम भगत. વાલેકુમ સલામ, વાલેકુમ સલામ. આવો આવો, અલ્લાહના બંદા, બેહો બેહો. કા હું કરે છે આપણા ગામનો ડાયરો? હંધાય મજામાં છે હો ભગત. પણ હા ભગત, કાલે તમારે બામણાસ આવવાનું છે. આમ અચાનક? કા ભગત, કાલે અમારા પીરની માનતા છે, એટલે ગામ લોકો કેવડાવ્યું છે કે ભગત હારે લેતા આવજો પ્રસાદી લેવા. અરે સાईं, તમારી પરોણાગતિ હોય એટલે અમારે તો આવવું જ પડે ને. તો પછી હાલો, વાસણ દેવી માનગરજી બાપુને ભેળા લેતા જઈએ. અરે હા હો, હાવ હાચું કીધું. અરે આવા ટાણે જો માનગરજી હોય ને તો સોનામાં સુગંધ પડી જાય. લ્યો હાલો હાલો હાલો. જય વાસણ દેવી. જય રામાપી. હાલો. જય મારા
સીતારામ સીતા આ જોયું સાईं સાईं આપણી વાતોને વાતોમાં આ માના સ્થાને કાલ ભૈરવના સ્થાનક સુધી આવી પહોંચ્યા. હા ભગત, આ તપોભૂમિના કાળ ભૈરવના સ્થાન પાસે માનગરજી ધૂણી દખાવીને બેઠા હશે. તો પછી વાત શેની જુઓ છો? હલો હલો, ત્યાં જઈને કાલ ભૈરવના સ્થાનના દર્શન કરીએ અને માનગરજી સાથે આ તપોભૂમિના તપના સાક્ષાત્કાર કરીએ. હાલો હાલો ભગત, હાલો 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 હાલો. જય માતાજી. જય કાળ ભૈરવ. અરે દાસારામ, સાંઈ તમે અટાણે અહીંયા? હા માનગરજી, આવતીકાલે અમારા ગામમાં પીરની માનતા છે, એટલે ગામ લોકોએ આપણને આમંત્રણ મોકલ્યું છે પ્રસાદી લેવા માટે. ભલે ભલે, પણ આજની રાત વાસણાદેવીના મંદિરે રાત રોકાઈ અને સવારે આપણે હંધાય હારે જાહું તો ભલે, જેવી માની રહ્યા. હાલો હાલો ભગત, હાલો સાંઈ, હાલો હાલો હાલો. સીતા સીતા સીતા. ભગત સાંઈ, તમે અહીં બેહો, પ્રસાદનું કામ થઈ ગયું છે ને, હું પ્રસાદ લઈ આવું. ભલે ભલે ભગત ભલે. એટલે એ ભગત રાવ, શું કરો છો? આવા પવિત્ર સ્થાનમાં ભક્તિનો ઢોંગ કરી પરમાટી રાંધો છો? માતાજીના સ્થાનને અભડાવો છો? મેલી વિદ્યાની સાધના કરો છો? તમને શરમ નથી આવતી? હમણાં તમારો ઘાટ ઘાલી નાખો. ભાર્યો ભાઈ, વાક મારો છે, પેલા મને મારો. આ ઇસ્લામી બંધુ, આ પ્રભુના ચાકણે તો હું અહીં ભેડા કરું છું ભાઈ. તો આ હાંડીઓમાં શું ખત બધે છે? આપ જાતે જઈને જોઈ લ્યો ને, હમણાં ભરમનો ભાંડો ફૂટી જાય. માંગો છપસી આમાં તો કાંઈ ઘસે હે? આ તો ખાલી છે. જય અલગ. બાપા મને માફ કરી દ્યો. ભાઈલા, આમાં તમારો કંઈ જ વાંક નથી. આ તો બધી જ અલગ ધણીની લીલા છે. જય અલગ ધણી, અમારી લાજ રાખજો. તમને અમારા કોટી કોટી વંદન. Allahu
એટલે એ બધું તૈયાર જ છે ને? હવે ઓલા લોકોને આવવાની તૈયારી થઈ ગઈ છે હો. હા હા બધું તૈયાર જ છે. લાગે છે અલા એ લોકો આવી ગયા છે હો. પૂજા હાલો હાલો હાલો. ઇકબાલ 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 લે આ ભગત આવી ગયા. હવે જટાસન નાખ અને બાવાનો પ્રસાદ લાવ. ત્યાં સુધી અમે અલ્લાહની બંદગી કરી આવી. આવો બાપા, આસન તૈયાર છે. હું બધી તૈયારીઓ થઈ ગઈ છે? તૈયાર હશે તો પછી વાત કોની જોવો છો? કરો થાળીઓ તૈયાર. કરો ભલે. હવે જોઈએ ઓલા ભગતડાઓની ભક્તિનો જાદુ કેવો ચાલે છે. હાલો. આ તો બધી અલગ ધણી બુખારીની ઈચ્છા હતી તો ભગવાન પૂરી કરશે. ભગત તમારી ભક્તિને સમજી વિચારીને જમવા માંડો. જય રામ. સીતા જય જય રામાપીર. તમારી કૃપા. માફ કરી દો બાપુ, અમારી આવી ભૂલ દીધી. આવું નીચ અમે કામ કઈ નહીં કરીએ બાપુ, અમને માફ કરી દો. માફ કરો બાપા, અમને માફ. બેટા, માફી તો મનુષ્ય માત્રને હોય છે. આ બધો તમારો વાંક નથી, આ તો તમારા કર્મોનો વાંક છે. બાકી સત્ય સીતા જય અલગ જય રામાપીર. ભગત, ઈશ્વર અલ્લાહ હું એક જ છું. જેની જેવી ભાવના હોય તેવા હું દર્શન આપું છું. દાસા ભગત,
તમને હું લીલો નેજો અને લોબાન આપું છું. બધા મનુષ્યો તરફ સમાન દ્રષ્ટિ રાખજો. બોલો દાસા બાપાની, બોલો દાસા બાપાની, બોલો દાસા બાપાની, બોલો દાસા બાપાની, બોલો દાસા બાપાની. અમે તળાવ કાંઠે પાણીથી લસ હાલ ગોર આજે તો હૈયાની વાત કરી જ દેવાય. ઝુમકુ મારી જમકુડી આ ઘડો લઈને ક્યાં ગઈ તી? આંખે અંધારા છવાય દેખાત ન હાથમાં ઘડો લઈને ક્યાં જવાય? પાણી ભરવા. તો પછી કાણા થઈને કાંસલીમાં હાથું કામ નાખો છો? ઈ તો વાત છે જમકુડી. આ તારા ગળાનું પાણી મને કેદી પીવડાવીશ? આ એકની વાર તમે કેટલી વાર કીધે રાખશો? છતાં તું ક્યાં માની? જમકુડી એકવાર મારી વાત માની જા. અરે આખો જન્મનો તારી સેવા કરીશ. એમ? હા મારી જમકુડી, હું તારા હાટું રોજ નવા નવા ભોજન બનાવી દઈશ અને તારા હાટું ઉગતી વખતે હું મીઠા મીઠા હાલુડા ગાઈશ. અને જમકુડી સવારે વહેલો ઉઠી હું તારા હાટું ગરમ ગરમ કાવો બનાવી દઈશ અને ઈ પણ આદુ વાળો. કેમ કાંઈ બોલતી નથી? તારી તારી